એમના પછીનો પોઈન્ટ જોશું આપણે કે પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે. કઈ રીતે? તમારા વાલી અથવા દાદા દાદી સાથે વાત કરીને જાણો કે પહેલાંના સમયમાં કેવા પ્રકારની ડોલ, બકેટ વાપરતા. જૂના જમાનામાં લોકો છે, અત્યારે આપણે પ્લાસ્ટિકનું, સ્ટીલની, ધાતુની ડોલો વાપરીએ છીએ, પણ પહેલાંના વખતમાં દાદા દાદીને પૂછે ને કે તમે કઈ રીતે ડોલો વાપરતા હતા. આજે જે ડોલ, ટબલર વાપરો છે તે કયા પદાર્થનું બનેલું છે? પ્લાસ્ટિકના પાત્રમાં વાપરવાથી ફાયદો શું છે? આમ જોઈએ તો આપણે હવે જ અત્યારના જમાના પ્રમાણે જોઈએ તો પ્લાસ્ટિક વાપરવાનો યુઝ કરતા બંધ થઈ ગયા છે. શું કામ? કે પ્લાસ્ટિક આપણને હાનિકારક છે. આપણા માટે અને પ્રાણીઓ માટે પણ પ્લાસ્ટિક હાનિકારક છે. તો શું કહે છે? પ્લાસ્ટિક શું કામે વાપરવામાં આવતું હતું? આપણે આગળ પણ પોઈન્ટ જોઈ ગયા, એ જ પોઈન્ટ પાછો આવ્યો કે આપણે પ્લાસ્ટિક શું કામે વાપરવું જોઈએ? હળવું છે, મજબૂત છે અને ટકાઉ છે એટલા માટે વાપરીએ છીએ. તો શું કહે છે? પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ અને કોઈ પણ આકાર કે કદમાં ઢાળી શકાય ને એવું હોવાથી તેને ઘણી બધી બાબતોમાં વાપરવામાં આવે છે. શું કહે છે? શું કામે પ્લાસ્ટિકનો જ યુઝ શું કામે કરવામાં આવે છે? એ પોઈન્ટ મેં તમને આગળ બોલી ગઈ, તેને અત્યારે બી બોલી જાઉં છું કે પ્લાસ્ટિક જ શું કામે વાપરવામાં આવે છે? કેમ કે ધાતુ કરતાં એ સરળ પડે છે, સસ્તું પડે છે અને પર્યાપ્ત છે, મજબૂત છે, હળવું છે, ટકાઉ છે. એટલા માટે પ્લાસ્ટિકનો આપણે વધારે ઉપયોગ, અને પાછું એ કોઈ બી આકારમાં ઢાળી શકાય એવું હોય છે એટલે વધારે વાપરવામાં આવે છે. સામાન્ય રીતે પ્લાસ્ટિક ધાતુ કરતાં સસ્તું હોય છે. તેનો ઉદ્યોગમાં અને ઘર વપરાશની વસ્તુઓમાં પણ બહોળો વપરાશ થાય છે. તમે રોજબરોજ વાપરતા હોય એવા પ્લાસ્ટિકના જુદા જુદા પાત્રોને યાદ કરો. વાસણ હોય છે, ડેકોરેશનની વસ્તુ હોય છે, સુશોભનની વસ્તુ છે, પછી પગ લૂછણિયા હોય છે. ઘરની અંદર આપણે કિચનની અંદર ઘણા વાસણોની પ્લાસ્ટિકના હોય છે. તો પ્લાસ્ટિક ઘણી રીતે આપણને ઉપયોગી છે. હવે પ્લાસ્ટિક અવાહક છે. શું કહે છે? એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. અવાહક છે પ્લાસ્ટિક. તમે આગળ શીખી ગયા છો કે પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. આપણે હમણાં જ આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે પ્લાસ્ટિક છે એ અવાહક છે, જેમાંથી વિદ્યુત, એટલે જ આપણે સ્વિચ બોર્ડ વાપરી હતી ને. સ્વિચ બોર્ડ પ્લાસ્ટિકની જ હોય છે. જો આપણે સ્વિચ ઓન કરીએ તો આપણને શોક લાગતો નથી. શું કામ? કેમ કે અવાહક છે. વિદ્યુત આમ પ્લાસ્ટિક છે, પરંતુ એ કેવું પ્લાસ્ટિક છે? તેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, અવાહક છે. એટલે શું કહેવા માંગે છે? તમે આગળ શીખી ગયા છો કે પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. એટલા માટે જ ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પડ ચડાવવામાં આવે છે. ઇલેક્ટ્રિકનું કોઈ પણ વસ્તુ હોય ને એના ઉપર પ્લાસ્ટિકનું પડ, જેથી આપણે પકડી શકીએ છીએ. ઇલેક્ટ્રિશિયન હોય ને એને મોસ્ટલી બધા જ તમે જુઓ તો પકડ, પાના, ડિશમિશ જે બી હોય એનો હાથો છે ને પ્લાસ્ટિકનો હોય છે. અંદર લોખંડની વસ્તુ હોય છે, આગળનો હાથો છે પ્લાસ્ટિકનો હોય છે. શું કામ? કેમ કે પ્લાસ્ટિક છે એ અવાહક છે, જેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર ન થઈ શકે, અને હાથો જો એ રાખવામાં આવે ને એટલે એને શોર્ટ સર્કિટ થતું નથી. પ્લાસ્ટિકનું પડ હોય છે. અને સ્ક્રૂ ડ્રાઈવર પર પણ મેં હમણાં જ કહ્યું, ઇલેક્ટ્રિશિયન પ્લાસ્ટિકના હેન્ડલ હોય છે. ઉપર દર્શાવ્યા મુજબ તળવાની કડાઈના હેન્ડલ પણ પ્લાસ્ટિકના જ હોય છે, કેમ કે દાજી ન જવાય. પ્લાસ્ટિક શું કહે છે કે તળવાની કડાઈનું હેન્ડલ પણ આમ ઊંચો હોય છે. તમે જુઓ, એ પણ કેવો હોય છે? જેનાથી આપણે દાજી જવાતું નથી. એ પણ પ્લાસ્ટિકનું હોય છે. શું તમે જાણો છો કે પ્લાસ્ટિક વિશે આપણને ખાલી કહ્યું છે, આમાંથી પ્રશ્નો પૂછાય નહીં. આપણને જાણવાનું કહ્યું છે તો બી આપણે એકવાર વાંચી લઈએ. શું કહે છે કે સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગી છે. તેના કેટલાક ઉદ્યોગના ગોળીઓના પેકિંગમાં જો ઘણી વખત ડૉક્ટર પાસે જશો ને તો ઓલી કદાચ કેપ્સ્યુલ તમે જોઈ હશે. કેપ્સ્યુલ આવે ને, કેપ્સ્યુલનું ઉપરનું જે પડ હોય ને, અંદર દવા હોય છે, નાની નાની ગોળીઓ હોય છે, પરંતુ ઉપરનું જે કવર હોય છે ને એ પ્લાસ્ટિકનું હોય છે. ક્યારેક તમે ટ્રાય કરજો. એ પ્લાસ્ટિક છે એ પેટમાં જશે ને તો એ ઓગળશે ને, એનું વિભાજન થતું નથી. એ એમનેમ જ ઉત્સર્જન દ્વારા બહાર નીકળે છે. એટલે કે શું? ઉદ્યોગમાં દવાઓની ગોળીનું પેકિંગ, ઘાને ટાંકા, કંઈ પણ વાગ્યું હોય ને એમને ટાંકા લેવા માટેના દોરા છે ને એ પણ પ્લાસ્ટિકના હોય છે. પછી આપણે ડૉક્ટર શું કહે છે? આપણે કંઈ પણ અહીંથી સમજી ગયો વાગ્યા હોય તો ટાંકા લે છે. પછી ડૉક્ટર એમ કહે છે કે તમે આ ટાંકા છોડાવી જજો. 8 દિવસ પછી, 10 દિવસ પછી એ ટાંકા ખોલાવા જવા પડે છે. કેમ કે એના દોરાની અંદર પણ શું વાપરવામાં આવે છે? પ્લાસ્ટિક આવે છે. સિરિંજ,
ઇન્જેક્શન હોય છે એ પણ કેવું હોય છે? પ્લાસ્ટિકનું હોય છે. ડૉક્ટરના હાથના મોજા, ગ્લોવ્સ, હવે તો બધાને ખબર છે ગ્લોવ્સ વિશે, એ પણ પ્લાસ્ટિકના. અને બીજા કેટલાક તબીબો સાધનો, એટલે તબીબી સાધનો એટલે ડૉક્ટરમાં વાપરાતા ઓજારો, ડૉક્ટર વાપરતા હોય એ સાધનો વગેરેનો સમાવેશ થાય છે, એ પણ પ્લાસ્ટિકના જ હોય છે. માઇક્રોવેવ ઓવન બધાના ઘરે હવે લગભગ હોય જ છે. પ્લાસ્ટિકના ખાસ પ્રકારની રસોઈના વાસણો, એની અંદર એના વાસણો જુદા જ આવે છે. માઇક્રોવેવ ઓવન હોય એના વાસણો બધા પ્લાસ્ટિકના જ હોય છે. તો તમે પ્લાસ્ટિકના ખાસ પ્રકારના રસોઈના વાસણોમાં જ વપરાય છે, એની અંદર પ્લાસ્ટિક જ હોય છે. જેમાં જોજો, હા, નીચે આપણે બધાએ જોયું છે, ગરમીને લીધે ખોરાક રંધાય છે. જેમ જેમ ઉષ્મા થાય ને એટલે ઝડપથી એ રસોઈ બની જાય છે. પરંતુ પ્લાસ્ટિકના વાસણને કોઈ અસર થતી નથી. આપણને એમ થાય કે પ્લાસ્ટિક ઓગળતું નહીં હોય, પરંતુ નહીં, એને કોઈ પણ અસર થતી નથી. પછી ટેફલોન, જો કદાચ MCQ આમ પૂછી લે કે ટેફલોન એ ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે, કયું પ્લાસ્ટિક વાપરવામાં છે? તો કે ટેફલોન એ ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે જેમાં પાણી કે તેલ ચોંટતું નથી. એવું પ્લાસ્ટિક હોય છે કે જેમાં પાણી અને તેલ ચોંટે નહીં. તે રસોઈના વાસણોને પણ નોનસ્ટિક પડ ચડાવવામાં આવે છે. ઘણી વખત તમે જોઈ શકો ઘરમાં મોસ્ટલી નોનસ્ટિક વાસણો હોય છે, તવો હોય છે, એ પણ નોનસ્ટિક હોય છે, જેની અંદર આપણે રસોઈ બનાવી શકીએ છીએ. ઉપયોગી છે. અવરોધક ફાયર પ્રૂફ પ્લાસ્ટિક, જો કે સંશ્લેષિત રેસા સરળતાથી આગ પકડી શકે છે, પરંતુ તે વાત રસપ્રદ છે. શું કહે છે કે અગ્નિ અવરોધક ફાયર પ્રૂફ પ્લાસ્ટિક કેવું હોય છે? સંશ્લેષિત રેસાઓને આગ પકડી શકે ને, તરત જ આગને એ પકડી શકે ને એવું છે. પરંતુ તોય પણ જો ઘણા છે ને ફાયર બ્રિગેડવાળા જે લોકો આવે છે ને, એના અહીંયા લખ્યું છે ફાયરમેન યુનિફોર્મ અગ્નિ અવરોધક બનાવવા માટે કયું પ્લાસ્ટિક વાપરવામાં આવે છે? આપણે 2 પ્લાસ્ટિક જોયા હતા, ખબર છે ને? થર્મોસેટિંગ પ્લાસ્ટિકના 2 પ્રકાર, બેકેલાઇટ અને મેલામાઇન. તો મેલામાઇન છે એ ફાયર બ્રિગેડના જે માણસો આવે છે ને એને ફાયરમેન કહેવામાં આવે છે. એ ફાયરમેન પ્લાસ્ટિકનું પડ ચડાવવામાં આવે છે જેથી આગ એમને ચોંટતી નથી. હવે પ્લાસ્ટિક અને પર્યાવરણ, તો કે પ્લાસ્ટિક અને પર્યાવરણ શું કહેવા માગે છે કે જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ને ત્યારે સામાન્ય રીતે આપણે પ્લાસ્ટિકમાં વીંટાઈને કે પોલિથીન બેગમાં પેક કરી અને ચીજવસ્તુઓ આપવામાં આવે છે. બધાને ખબર છે કે જ્યારે આપણે માર્કેટમાં જતા હોય ને ત્યારે મોસ્ટલી વેપારી લોકો, શાકભાજીવાળા આપણને પ્લાસ્ટિકની પોલિથીનની બેગમાં જ વસ્તુઓ બધી આપે છે, આપવામાં આવે છે. આપણા ઘરમાં પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ એકઠી થવા પાછળનું એક જ કારણ છે, અંતે તો પ્લાસ્ટિક કચરા ટોપલીમાં જ જાય છે. શું કહે છે કે ચીજ વસ્તુઓ આપવામાં આવે છે આપણા ઘરમાં, પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ, જે પ્લાસ્ટિક આવે છે એક વખત યુઝ કરી લઈ પછી આપણે શું કરીએ છીએ? એને ડસ્ટબિનમાં ફેંકી દઈએ છીએ. પ્લાસ્ટિકનો એક વખત જ ઉપયોગ થાય છે, વળી પાછો ઉપયોગ કરવા જાય તો આપણે એમને પ્લાસ્ટિકનો ઉપયોગ એકઠી કરવા પાછળનું એક જ કારણ છે, છેલ્લે ક્યાં જાય છે? કચરા ટોપલીમાં. પ્લાસ્ટિકનો નિકાલ કરવો એ એક વિકટ સમસ્યા છે. શા માટે? મેં હમણાં જ આપણે આગળ પોઈન્ટ કહ્યો હતો કે આમ જુઓ તો પ્લાસ્ટિક છે એ બહુ સરસ છે, ધાતુ કરતાં આપણા માટે ફાયદોકારક છે, કેમ કે સસ્તી છે, ટકાઉ છે, મજબૂત છે, એટલા માટે. અને એને પાછું રિસાયકલ કરી શકાય છે. પરંતુ ગેરફાયદો શું છે? તો કે પ્લાસ્ટિક છે એને જો નિકાલ કરવો એક વિકલ્પ, કેમ કે શું કામ, શા માટે કહ્યું છે? કેમ કે પ્લાસ્ટિકને આપણે દાટવાથી એમને ખાડો ગારી અને જો દાટી દઈએ ને તો પણ એમનું વિઘટન થતું નથી, કે બાળવાથી પણ એમનો અલગ જ એક વાયુ ઉત્પન્ન થાય છે, પ્રદૂષણ ફેલાય છે. એટલા માટે એનો નિકાલ કરવો એક વિકટ સમસ્યા છે. એવા પદાર્થો કે જે કુદરતી પ્રક્રિયા જેવી કે બેક્ટેરિયાઓ ક્રિયાઓ જ વળી વિઘટન પામે છે, જેને જૈવ વિઘટનીય કહે છે. હવે શું કહે છે? જો આપણે 9માં પોઈન્ટ આવે છે, તમારા 8માં આવી ગયો કે એવા પદાર્થ કે જે કુદરતી પ્રક્રિયાઓ, કે જે વસ્તુ, જે પદાર્થનું વિઘટન થાય એને જૈવ વિઘટનીય કહેવાય, અને જે પદાર્થનું વિઘટન થતું નથી એને જૈવ અવિઘટનીય કહેવામાં આવે છે. શોર્ટકટની વ્યાખ્યા કે જે પદાર્થનું વિઘટન થાય છે, વિઘટન પામે છે
એટલે એ ટુકડામાં વિભાજન થઈ જાય ને એને વિઘટનીય કહેવાય, જે વિઘટનીય કહેવાય. અને જે પદાર્થનું વિઘટન થતું નથી એમને કોહવાટ થતો નથી એને જૈવ અવિઘટનીય કહેવામાં આવે છે. શોર્ટકટમાં તમને બોલાવી દઉં. ફરીથી આપણે પાછું કરશું કે કુદરતી પ્રક્રિયા કે જે બેક્ટેરિયાની ક્રિયાઓ વડે જ વિઘટન પામે છે તેને જૈવ વિઘટનીય પદાર્થ કહેવામાં આવે છે. જે પદાર્થો સરળથી કુદરતી પ્રક્રિયાઓ વડે વિઘટન પામતા નથી એને જૈવ અવિઘટનીય કહેવામાં આવે છે. હવે તમે કોષ્ટક 3.3માં જુઓ કે કેટલા પદાર્થો વિઘટન પામે છે અને કેટલાક પદાર્થો વિઘટન પામતા નથી. એટલે કે જૈવ વિઘટનીય કેટલા છે અને કેટલા પદાર્થ જૈવ અવિઘટનીય છે. કચરાનો પ્રકાર છે અને એનો અંદાજિત, તો ચોક્કસ નહીં પણ અંદાજિત કીધો છે, અંદાજિત સમય છે અને પદાર્થનો પ્રકાર છે. કે ફળ અને શાકભાજીની છાલ, વધેલી રસોઈ, એને સળતા કેટલો સમય લાગે છે વિઘટિત થવા, અંદાજિત સમય એટલે એને વિઘટિત કોહવાટ થતાં એને સળતા કેટલો સમય લાગે, તો કે 1 થી 2 અઠવાડિયામાં એ સળી જાય છે. એટલે સળી જતું હોય એનું વિઘટન થતું હોય તો જે વિઘટનીય પદાર્થ છે. કાગળ છે એ 10 થી 30 દિવસમાં એટલે 1 મંથમાં એ સળી જાય છે તો જે વિઘટનીય પદાર્થ કહેવામાં આવે છે. સુતરાઉ કાપડ 2 કે 5 મહિના તો એ સળી જાય છે. જો સળી જતું હોય, વિઘટનીય થઈ જતું હોય તો જે વિઘટનીય પદાર્થ કહેવામાં આવે છે. લાકડું 10 થી 15 વર્ષ, લાકડું સળતા બહુ સમય લાગે કેમ કે એ વરસાદમાં જો ભેજ લાગે ને તો લાકડું વધારે સળી જાય. અથવા તો ઉધઈ કહો ને તમે, ઉધઈ આવે તો એ લાકડું ઝડપથી સળી જાય છે. તો બી 10 થી 15 વર્ષ એમને લાગે તો જૈવ વિઘટનીય કહેવામાં આવે છે. ઊનના કપડાં લગભગ 1 વર્ષ તો જૈવ વિઘટનીય. ટીન, એલ્યુમિનિયમ અને ધાતુનું કેન, આ ધાતુના પદાર્થો છે, બધા ધાતુની વસ્તુઓ છે. તો ટીન, એલ્યુમિનિયમ અને ધાતુના કેન 100 થી 500 વર્ષ એને સળતા વાર લાગે છે. એનું વિઘટન થતાં 100 થી 500 વર્ષ એટલે જૈવ અવિઘટનીય. તો વિચાર તો કરો કેટલા વર્ષો પછી એ ઓલું થાય છે, ટુકડામાં વિભાજિત. તો જૈવ અવિઘટનીય થઈ છે. પ્લાસ્ટિકની બેગ, આપણે આમનો જ મેઇન પોઈન્ટ જોવાનો છે કે પ્લાસ્ટિકની બેગ, આમાંથી MCQ પૂછાય. ભાઈ ગમે ત્યારે પ્રશ્ન પૂછાય, ટૂંક જવાબી પ્રશ્ન પૂછાય, MCQ પૂછાય. દાખલા તરીકે એમ પૂછી લે કે ફળ અને શાકભાજીની છાલ કે વધેલી રસોઈ એ કેવો પદાર્થ છે, તો જે વિઘટનીય. એને સળતા કેટલો, એને વિઘટિત થતાં કેટલો સમય લાગે છે, તો 1 કે 2 અઠવાડિયા. એમ આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી લો એટલે કોષ્ટક યાદ રાખવો પણ જરૂરી છે. તો કે પ્લાસ્ટિકની બેગ કેટલાક વર્ષો વયા જાય છે, આપણને અંદાજિત વર્ષ પણ ખબર નથી કે આટલા વર્ષો પછી એ પ્લાસ્ટિક સળતું હશે. હજી સુધી તો કોઈ એમ નથી કીધું કે પ્લાસ્ટિક સળે છે. ખેતરમાં ઘણી વખત તમે જુઓ ને તો પ્લાસ્ટિકની બેગો, આપણે ખેડૂત લોકો એ હળ ચલાવતા હોય ને તો પ્લાસ્ટિક એમને નીકળતું હોય છે. તો આપણને અંદાજા કે પ્લાસ્ટિક આટલા વર્ષો આમને પડેલું હશે તો એ કેમ સળતું નહીં, પરંતુ પ્લાસ્ટિકનું વિઘટન થતું જ નથી એટલે અવિઘટનીય પ્લાસ્ટિક કહેવામાં આવે છે. હવે એમના પછી આપણે જોશું કે અમુક પ્લાસ્ટિક ને વિઘટન પામતા કેટલાક વર્ષો થતા હોવાથી તેને ઇકો ફ્રેન્ડલી નથી, એટલે કે એનો કોઈ રેકોર્ડ જ નથી. પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલા વર્ષો થઈ જાય છે એટલે એનો કોઈ રેકોર્ડ નથી, ઇકો ફ્રેન્ડલી નથી જ, એટલે એનો કોઈ આપણી પાસે રેકોર્ડ નથી. એને ખબર જ નથી કે કેટલા વર્ષે એ સડે છે. તે પર્યાવરણમાં પ્રદૂષિત કરે છે. આ ઉપરાંત સંશ્લેષિત પદાર્થોનું દહન ધીમું ધીમું થાય છે. શું કહે છે કે આ પ્લાસ્ટિક છે ને એ સળતું તો નથી, એનું કોહવાટ નથી થતું, એનું વિઘટન નથી થતું, પરંતુ પર્યાવરણને પણ નુકસાન કરે છે. આ ઉપરાંત સંશ્લેષિત પદાર્થોનું દહન એટલે માનવ સર્જિત જે રેસા છે ને એ સળગે પણ ધીમું અને સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી. પ્રક્રિયા દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડો, મેં હમણાં જ કહ્યું હતું કે પ્લાસ્ટિકને જો તમે નીચે દાટો ને, જમીનની અંદર દાટવામાં આવે ને તો બી એનું સળતું તો નથી, પરંતુ જો એને બાળવામાં આવે ને, એનું દહન કરવામાં આવે ને તો પણ એ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. કે ધુમાડા વાતાવરણમાં
છૂટે છે, જેને લીધે હવાનું શું થઈ જાય છે? પ્રદૂષણ. એટલે પ્લાસ્ટિક બધી રીતે નુકસાન છે. આ મુશ્કેલીઓનું કઈ રીતે નિવારણ થશે? કંઈક કરવું તો પડશે ને પ્લાસ્ટિકનું. તો શું કરશું? તો શું તમે કચરાના એવા ઢગલા જોયા છે જ્યાં પ્રાણીઓ કચરો ખાતો હોય? હા, ઘણી વખત જોયું હશે આપણે કે જ્યાં કચરો હોય ને ત્યાં ગાય છે, કૂતરાઓ છે, ઘણા પ્રાણીઓ છે એ કચરો ખાતા હોય છે. ખાદ્ય કચરો ખાવાની પ્રક્રિયા દરમિયાન તે પોલિથીન બેગ, ખાદ્ય પદાર્થોના પેકિંગમાં પણ ખાઈ જાય છે. જો શું કહે છે, રાઈટ? સાચી વાત છે કે ઘણી વખત છે ને બહેનોને એવી હેબિટ હોય છે કે પોલિથીનની બેગમાં રોટલી કે કાંઈ પણ કચરો હોય ને, શાકભાજીના પાંદડા છે, એ પોલિથીનની બેગમાં રાખી અને ત્યાંથી જ કચરો બહાર ફેંકી દેતા હોય છે. તો એ કચરો છે જ્યારે ડસ્ટમાં જાય છે, ડસ્ટબિનમાં જાય છે, તો એ કચરો જ્યારે એકઠો થાય છે ને ત્યારે ત્યાં ગાય છે, કૂતરાઓ છે, એ પોલિથીનની બેગ ખાઈ જતા હોય છે. શું તમે તે પરિણામોની કલ્પના કરી શકો છો કે એ ખાઈ જાય છે પછી શું થાય છે? પ્લાસ્ટિક મટીરિયલ એવા પ્રાણીઓના શ્વસન તંત્રમાં ફસાઈ જાય છે. જો કેટલું નુકસાન કરે છે, વિચાર કરો કે મટીરિયલ્સ પ્રાણીઓના શ્વસન તંત્રમાં જાય છે અથવા પેટમાં એક અસ્તર બનાવી દે છે, જેથી તેમનું મૃત્યુનું કારણ પણ બની શકે છે. બહુ સરસ વાત છે. જો કે પ્લાસ્ટિકની બેગ છે એ પ્રાણીઓ ખાઈ જાય ને તો એના શ્વસન તંત્રની અંદર, એટલે કે અહીંયા ગળામાં છે એ ફસાઈ જાય, એટલે અવરોધ થઈ જાય, તો એ પોતે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી શકશે નહીં, જેથી શ્વાસ રોકાઈ જશે તો એ પ્રાણીઓનું શું થઈ જશે? મૃત્યુ પણ થઈ શકે છે. ગમે ત્યાં બેજવાબદાર રીતે ફેંકાયેલી પોલિથીન બેગ્સ ને લીધે ગટરો પણ, હા એ પણ છે. જો પોલિથીન કેટલું નુકસાનકારક છે કે ગટરોની અંદર જે જશે ને પ્લાસ્ટિક, તો ગટરોની અંદર પણ એ અવરોધ થઈ જશે, જેથી પાણીનો અવર જવર રોકી દેશે, જેથી ગટર ભરાઈ જાય છે. કેટલીક વાર આપણે પણ બેજવાબદાર બની વેફર, પ્લાસ્ટિક અને અન્ય ખાદ્ય પદાર્થોના પેકિંગ રસ્તા ઉપર, બગીચામાં કે પિકનિક સ્થળે ફેંકી દઈએ છીએ. શું આવું કરતાં પહેલાં આપણે વિચારવું ન જોઈએ? રાઈટ? આપણે ભણીએ છીએ, ટીચિંગ લઈએ છીએ, તો આપણે એટલી તો ખબર જ હોવી જોઈએ કે પ્લાસ્ટિક આપણે ગમે ત્યાં ફેંકવું જોઈએ નહીં. તમે એક જ જવાબદાર નાગરિક તરીકે જાહેર સ્થળોએ સ્વચ્છ અને પ્લાસ્ટિકને મુક્ત રાખવા માટે કયા પગલાં લેશો? કે અમે ગમે ત્યાં પ્લાસ્ટિક રાખશું નહીં, કચરો જ્યાં પણ ફેંકશું નહીં, પ્લાસ્ટિક હશે તો અમે એમને કમ્પ્લીટ કરી અને ડસ્ટબિનમાં રાખી દઈશું. એવા પગલાં આપણે લેશું આપણી રીતે. શું કહે છે કે બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો ટાળી દો. બને ત્યાં સુધી પ્લાસ્ટિક કરવું નહીં, તો એની જગ્યાએ શું કરવાનું? તો કે શણ અને સુતરાઉની થેલી હોય, ઘરમાં કાપડની થેલી હોય, એનો યુઝ કરો. ખરીદી કરવા જાઓ છો ત્યારે સુતરાઉ કે શણની થેલીઓનો જ ઉપયોગ કરો ભાઈ. જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ અલગ એકઠો કરો અને નિકાલ કરો. એટલે કે જે સડતો પદાર્થ હોય, જે વિઘટન થતો હોય એમને અલગ કરો, અને જે વિઘટનીય ન થતો હોય એવા પદાર્થને અલગ કરો. આ બંને કચરાઓને અલગ અલગ કરવાનો નિકાલ કરશો. આ આદત ઘરમાં પણ પાડો. શું તમે બીજા કોઈ માર્ગ સૂચી શકો છો જેથી પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઘટાડવામાં કોઈ ફાળો આપી શકો છો? કે હા ભાઈ, શું કરશો? તો કે અમે પણ હવે ઘરની અંદર પ્લાસ્ટિકમાં ઓછું વાપરવાની કોશિશ કરશો, અથવા તો બીજા ઘરની અંદર, સ્કૂલની અંદર, બાગ બગીચાની અંદર પણ પ્લાસ્ટિકનો અમે ઉપયોગ કરી શકશું નહીં. પ્લાસ્ટિકના કચરાને રિસાયકલિંગ કરવું જોઈએ. શું કહે છે આપણને? કઈ રીતે પાછો ઉપયોગ કરતો? કે પ્લાસ્ટિક એક વખત યુઝમાં લીધા પછી એને પાછો પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ ને એવું આપણે આગળ કરશું. મોટા ભાગનું થર્મોપ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય છે. રિસાયકલ કરી શકાય એવી વસ્તુઓની યાદી કરો. એટલે કે એક વખત ઉપયોગમાં લીધા પછી પણ પાછું પ્લાસ્ટિકને ઉપયોગમાં લઈ શકાય છે. જોકે રિસાયકલિંગ દરમિયાન તેમાં કેટલાક રંગકો, એટલે એને રંગ કરીને પણ પાછો ઉપયોગમાં લઈ શકો, એને રિસાયકલ કહેવાય. એક વખત ઉપયોગમાં લઈ લીધા પછી જ પાછો એનો ઉપયોગમાં લો, એટલે એને રંગ કરીને પણ પાછો એનો ઉપયોગમાં લઈ શકાય, જેને લીધે તેના ઉપયોગને ખાસ કરી ખાદ્ય પદાર્થોનો સંગ્રહ માટે પણ અટકાવી શકાય છે. જાગૃત નાગરિક તરીકે 5R ના સિદ્ધાંતોને યાદ રાખવો જોઈએ. આ તમારો આ સિદ્ધાંત છે. રિડ્યુસ, રિસ્યુ, રિસાયકલિંગ અને રિકવર અને રિફ્યુઝ જેવી આદતો કેળવો જેથી પર્યાવરણને ફાયદો છે. એટલે શું કહેવા માગે છે? જો કે એક વસ્તુ આપણે ઉપયોગમાં લઈએ ને તો ફરી પાછી એને સ્વચ્છ કરી, ચોખ્ખું કરી અને પાછો ઉપયોગમાં લઈ શકાય. અને એવી વસ્તુ કે જ્યાં તમે પ્લાસ્ટિકનો કચરો કે કંઈ પણ હોય તો એનો ફરીથી કંઈક પણ ઉપયોગ કરી અને પાછો ઉપયોગમાં લઈ શકશો. હવે રેસાઓનો વિવેક, ખાલી આટલો જ પોઈન્ટ આપ્યો છે કે જળાશયોમાં કે રસ્તા ઉપર પ્લાસ્ટિકની બેગ ન ફેંકો.
ખરીદી કરવા જાઓ છો ત્યારે સુતરાઉ કાપડ કે શણની થેલીને જ લઈ જાઓ, પ્લાસ્ટિકની થેલી લઈ જશો નહીં. પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઓછામાં ઓછો કરો. દાખલા તરીકે પ્લાસ્ટિકના લંચ બોક્સને બદલે સ્ટીલનું લંચ બોક્સ વાપરવું જોઈએ. જો શું કહે છે, આપણે અત્યારે હર વખતે કંઈક પણ વસ્તુ ખાદ્ય પદાર્થો હોય ને એ પ્લાસ્ટિકમાં જ વાપરીએ છીએ, પરંતુ આપણે હવે શું કરશું? આપણે ભણી ગયા છીએ કે પ્લાસ્ટિક કેટલું આપણને પ્રદૂષણ ફેલાવે છે. તો હવે આપણે પ્લાસ્ટિકનું બેગ નહીં લઈએ લંચ બોક્સમાં, એની જગ્યાએ આપણે શું લઈશું? હવે સ્ટીલનું બોક્સનો ઉપયોગ કરશું. અને આ ખાસ લેસનમાં રિડ્યુસ, રિફ્યુઝ, રિસાયકલિંગ અને રિકવર અને રિફ્યુઝ આ પાંચેયના કમ્પ્લીટલી મેં સમજાવ્યું તો છે થોડું અમથું. તો એ પાંચેયના શોર્ટકટ મને એક એક વાક્ય લખીને દેવાના, અથવા તો હું આજે જ કમ્પ્લીટલી તમને એમના હોમવર્કમાં રાખી દઈશ. ચાલો, આપણો અહીંયા લેસન કમ્પ્લીટ પૂર્ણ થાય છે. હવે એમના પછીનું આપણે નેક્સ્ટ લેશું. થેન્ક યુ.